જય શ્રી કૃષ્ણ મિત્રો લોકશાહીમાં જનતા દ્વારા ચૂંટાયેલો લોકપ્રતિનિધિ કે પછી એર કન્ડિશન ઓફિસમાં કેબિનમાં બેસતો બાબુ પાવરફુલ હોવો જોઈએ? પાવરફુલ કોણ હોવું જોઈએ, પ્રતિનિધિ કે બ્યુરોક્રેસી? આજ વાત છે. આજની વાત શું છે કે વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યો, વડોદરા જિલ્લાના 5 ધારાસભ્ય એટલે કોણ? શૈલેષભાઈ મહેતા, અક્ષયભાઈ પટેલ, કેતનભાઈ ઇનામદાર, ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને ચૈતન્યસિંહ ઝાલા. આ 5 ધારાસભ્યોએ એક પત્ર લખ્યો મુખ્યમંત્રીને, અને પત્ર લખીને એવી વ્યથા વ્યક્ત કરી કે અધિકારીઓ અમારું સાંભળતા જ નથી. બહુ દુઃખદ વાત. પત્રનું મુખ્ય કન્ટેન્ટ શું હતું એ જરાક વિચારવા જઈએ ને તો એ પત્રમાં 3 વસ્તુ એ લોકોએ જાણ કરી હતી. પહેલી વસ્તુ એમણે જાણ એવી કરી હતી કે વહીવટી અધિકારીઓ ધારાસભ્યોની સૂચનાઓની અવગણના કરે છે, નંબર 1. નંબર 2 વાત એમને એવું કીધી કે જનતાના કામોમાંની સંવેદનશીલતાનો અભાવ દેખાય છે. ક્યાંક ને ક્યાંક એ જનતાના કામ કરવામાં સંવેદનશીલતાનો અભાવ દેખાઈ રહ્યો છે. ત્રીજી વસ્તુ જે એમને વાત કરી એ વિકાસના કામોમાં અધિકારીઓનો રવૈયો નકારાત્મક રહે છે. હવે આ લોકોને દેખાયું છે ને. હવે આ જે મેં 5 ધારાસભ્યની વાત કરી એ 5માંથી 4 ધારાસભ્યો તો એવા છે કે જે ઇન્ડિપેન્ડન્ટ પહેલાં ચૂંટાયેલા છે. શૈલેષભાઈ મહેતા મારાથી 1 કે 2 ટર્મ એવા હતા કે જ્યાં અને એના પહેલાં પણ મૂળ કોંગ્રેસમાંથી આવેલા હતા અને એના પછી ઇન્ડિપેન્ડન્ટ ચૂંટાયેલા હતા. કેતન ઇનામદાર જે ખૂબ ભારતીય જનતા પાર્ટીમાં મહેનત કરતા હતા, ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ ના આપી અને પછી ટિકિટ ના આપી, એ થયું તે થયું, પછી એમને એવું લાગ્યું કે મારે એકલા જ લડી લેવું જોઈએ. ઇન્ડિપેન્ડન્ટ લડ્યા, જીત્યા, પછી ભારતીય જનતા પાર્ટીએ પાછો એમના પક્ષમાં લીધા. પછી ધર્મેન્દ્રસિંહ રાજપૂત, એમને પણ ટિકિટ નથી મળતી, એમણે ટિકિટ ના મળી તો જાતે સામે ચાલીને ભારતીય જનતા પક્ષના વિરુદ્ધમાં લડ્યા, ઇન્ડિપેન્ડન્ટ લડ્યા, જીત્યા. તમે અક્ષયભાઈ પટેલની વાત કરો તો અક્ષયભાઈ પટેલ કોંગ્રેસમાંથી આવેલા છે અને રહ્યા ચૈતન્યસિંહ ઝાલા. હવે બધા જ ધારાસભ્યો બોલે તો પછી ચૈતન્યસિંહે તો જોડે આવવું જ પડે ને, એટલે કદાચ જોડે આવી ગયા છે. વાત એમનું હમણાં વધારે વાત નહીં, પણ આ બેઝિકલી 5માંથી 4 જણ એવા છે કે જે ભારતીય જનતા પાર્ટીની બહારથી આવેલા લોકો છે. હવે આમાં મને 2 કારણ દેખાઈ રહ્યા છે. એક કારણ એવું કે આ બધા લોકો જે બહારથી આવેલા છે એમને ન્યુટ્રલાઇઝ કરવાની ધંધો થઈ રહ્યો છે. કારણ કે પ્રેક્ટિકલી તો છે નેતાઓ જ ને બધા. ક્યાંક ને ક્યાંક પોતાની નેતાગીરી ઈચ્છાના કારણે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી અમને સાફ કરી નાખશે, એ કરે, ચલો ભાઈ આપણે બીજેપીમાં જ જતા રહીએ, અને એમ કરીને બીજેપીમાં આવ્યા હોય ને ભાઈ એમએલએ MP બની ગયા હોય, હવે ત્યાં એમનું અસ્તિત્વ ટકાવી ના વ્યવસ્થિત રહે, ના એ પાવરફુલ ના દેખાય, એટલા માટે બીજેપી એક નેક્સસ કરી રહ્યું બની શકે એવું. અને બીજું જે મૂળભૂત કારણ દેખાઈ રહ્યું છે કે ભાઈ આ બેઝિકલી સત્તાનું કેન્દ્રીયકરણ અને ભ્રષ્ટાચારનો એક નેક્સસ દેખાય છે. કેમ દેખાય છે એવું કે આ કોઈ બેઝિકલી અધિકારીઓને અહમની લડાઈ નથી, પણ થઈ શું રહ્યું છે આના પાછળ એક સેન્ટ્રલાઇઝ કરપ્શન નેક્સસ કામ કરી રહ્યું છે. આ સેન્ટ્રલાઇઝ નેક્સસ કરપ્શન આપણે કેમ કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીએ સિસ્ટમને શું કરેલું છે કે આ બધી જ અધિકારીઓને છૂટ આપી દીધી છે કે તમે અમારા માટે પૈસા ઉઘરાવીને આપો. કોર્પોરેશનમાં, જિલ્લા પંચાયતમાં, તાલુકા પંચાયતમાં આ જે અધિકારીઓ છે ને, આ અધિકારી અમે તમને પોસ્ટિંગ આપીએ છીએ, તમે ત્યાંથી પૈસા ઉઘરાવીને આપો. કોઈ કાઉન્સિલર, કોઈ MLA, કોઈ MP એનામાં તાકાત નથી. ભારતીય જનતા પાર્ટીના એક MLA MPમાં તાકાત નથી કે કમિશનર વિરુદ્ધ બોલે, મ્યુનિસિપલ કમિશનર વિરુદ્ધ બોલે કે પછી જિલ્લા પંચાયતના અધિકારી વિરુદ્ધ બોલી શકે. કેમ કે એમને જે છૂટ મળી છે ને એ છૂટ ભારતીય જનતા પાર્ટીના ઉપરની નેતાગીરી આપી છે, કારણ કે એ એમને પૈસા કાઢીને આપે છે. હવે જ્યારે પૈસા કાઢીને આપતા હોય ને ત્યારે એક વાત બહુ સમજવા જેવી છે કે પેલાને કરપ્શન, એના નામે એ કરપ્શન કરી રહ્યો છે. કરપ્શન પર લેટ્સ સે એ 10 રૂપિયા, 100 રૂપિયા કે 25 રૂપિયા લઈ રહ્યો છે. હવે એને ખબર છે મારે 25 રૂપિયા લઈને એને આપવાના છે, એટલો તો કોઈ સીધો હોય નહીં કે ફક્ત 10 રૂપિયા 20 રૂપિયા 10 રૂપિયા આપવાના છે તો 10 જ રૂપિયા લે. એ 10 રૂપિયાની જગ્યાએ કદાચ 11-12 રૂપિયા લેતો હશે, કે કદાચ બને કે 30 રૂપિયા લેતો હશે કે 40 રૂપિયા લેતો હશે, ફક્ત 10 ઉપર તો મોકલતો હશે, બની શકે, વોટેવર.
મને એ નહીં ખબર કે ફક્ત, પણ એટલું તો ખબર છે કે જો 10 રૂપિયા ઉપર એમને મોકલવાનો હોય તો 10 રૂપિયા ફક્ત નહીં લેતો, એ વધારે જ લેતો હશે અને એનું કરપ્શનનું ઢગલો બહુ મોટો હશે, એ વાત નક્કી છે. તો જ્યારે એવો એ રીતે પાવરફુલ બની ગયો છે, એને ખબર છે કે ઉપરવાળા મને કશું કરવાના નથી, મારું કશું થવાનું નથી, તો એ ધારાસભ્યનું કેમ સાંભળે? એ વાત બહુ સીધી છે. હવે જ્યારે આપણે આ બ્યુરોક્રેસીમાં વાત, તો પ્રતિનિધિને તો ગણકારવું પડે ને. લોકપ્રતિનિધિને નહીં ગણકારવાનું મેં તમને કારણ કીધું કે નહીં ગણકારતા એનું મુખ્ય કારણ એવું છે કે એમને ઉપરથી જે છૂટ છે. હવે આનાથી આપણને શું થાય, પણ આમાં પ્રજાની હાલત શું થઈ જાય છે એ પણ વિચારવા જોઈએ. કે તમે એવું વિચાર કરો કે જ્યારે કોઈ એક ધારાસભ્યને નહીં સાંભળી રહ્યા, તો આ અધિકારી મારું, તમારું કે કોઈ સામાન્ય માણસનું સાંભળશે? આપણી હાલત કેવી થશે? રસ્તા, પાણી અને ગટર જેવી પાયાની સુવિધાઓ આપણને વ્યવસ્થિત નથી મળતી. વડોદરા શહેરમાં 2 ટાઈમ વ્યવસ્થિત, ચોખ્ખું, પૂરતા પ્રેશરથી પાણી નથી મળતું. શું કરવાનું આપણે? હવે આને આ જ રાજ રાખવું છે. ભારતીય જનતા પાર્ટી એમ લાગે ને કે ભાઈ બહુ વિરોધ થઈ રહ્યો છે, તો આ બધા ચહેરાઓ બદલી નાખશે. પણ ચહેરા બદલવાથી કશું નથી થવાનું. એનું જે મૂળ તંત્ર છે ને એ જ ખરાબ છે. એટલે જો આ હટાવવું હોય તો ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાંથી ઉખેડીને ફેંકી દેવું પડશે ને સૌથી પહેલાં આ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાંથી ઉખેડીને બહાર ફેંકાવી પડશે. આમાં મારે શું કહેવું એ તો મેં કહી દીધું, પણ મને હજુ તમારો વિચાર આવે છે કે તમે આના વિશે શું વિચારો કરી રહ્યો છો? કે આ ધારાસભ્યોએ આવું લખી રહ્યો છે, જ્યારે આ પત્ર બહુ ક્લિયર કટ સાબિતી છે કે ભાજપની અંદર પણ હવે અસંતોષનો જ્વાળા ભડબૂકી રહ્યો છે. પોતાના જ ધારાસભ્યો જ્યારે આક્ષેપ કરતા હોય કે પ્રશાસન સંવેદનહીન છે, ત્યારે સમજી લેવું કે લોકશાહી હવે ખતરામાં છે અને બાબુશાહી બેલગામ બની ગઈ છે. અને જેવું મેં તમને કીધું કે આ ફક્ત વડોદરાની વાત નથી, આખી ગુજરાતની વાત છે. અને તમને શું લાગે છે? આ તો મારા વિચારો છે, હું મારી વાત વ્યક્ત કરું છું. હું જીવતો માણસ છું, કંઈક થાય છે તો સમજાય છે, બોલું છું. તમે જો જીવતા હશો, તમે જો વડોદરાની લાગણી હશે, તો કદાચ તમે બોલશો કે તમે જવાબ આપશો. નહીં હોય તો ખબર નહીં. બાકી જય શ્રી કૃષ્ણ, હરે કૃષ્ણ.